હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ બધાને. ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે હું આવી ગઈ છું મારા મમ્મીને ગામ કોયલી. અને આ આવીને પછી મને એમ થયું કે હું રોજ અહીંયા પલાટે જો કપડાં ધોતીને એ મારું છીપર ને બધું નાની હતી ત્યારે. તો મને એમ થયું કે હાલને હું પહેલાં છે ને ઘર નવું બને છે ત્યાં નહીં પણ પહેલાં પલાટમાં ડોકું કાઢું. એટલે જો આ અમારો પલાટ હતો, જો તમને બતાવું. અત્યારે મકાનનું કામ ચાલુ છે મારા મમ્મીને ને એટલા વધારાના બેલા ને ટોળા અને એવું બધું. અને આ જો સરસ મજાનું ઢાર્યું અને અહીંયા જો ટાંકી અને બહુ સરસ, એટલે બહુ સરસ મજાની આ કેવડી જગ્યા ને કેવડું. અહીંયા બે ટાંકી હતી પહેલાં, તો હું અહીંથી સીધી પાણી ભરીને કપડાં ધોતી જ્યારે હું 10મામાં અને કોલેજમાં હતી ત્યારની વાત કરું છું. અને પછી તો શું, હવે મમ્મીની એ રાજકોટ વયા ગયા છે. અને અહીંયા જો અહીંયા કેવડી મોટી લીંબોળી હતી, જો આ લીંબોળી છે. અને આ પાતરા અત્યારે વાવ્યા છે. પછી આ નાગરવેલનો કેવડું મોટું ઘનઘોર વેલ છે, જો આ નાગરવેલ છે. તો આજ તો છે ને મારું જૂનું ગામ કોયલી છે ને ત્યાં મારે રોકાવાનું છે બપોર સુધી. અને હું તમને મારું ઘર પણ બતાવીશ કે મારું નવું ઘર બને છે અત્યારે ગામડે મમ્મીનું ત્યાં, એ પણ હું તમને બતાવીશ થોડીક વારમાં. અત્યારે હું એમ થયું કે હાલાશે જોઈ લઉં આ જૂની યાદો કહેવાય વર્ષો પહેલાંની, કે દોડી દોડીને અહીંયા પલાટમાં આવતા અને કેવી મજા આવતી કે એની તો વાત શું કરું એમ. કે અહીંયા પછી છે ને બધા અહીંયા રમતા અમે, એને બહુ મજા આવતી. તો હવે છે ને આ ઢાર્યું તમે જોઈ લીધું, આ પ્લોટ જોઈ લીધો. હવે હું તમને થોડીક વાર પછી જાઉં, મકાનનું કામ ચાલુ છે ને તો મારા મકાન નવા બને છે તો એ તમને બતાવીશ. તો જો આ છે ને અમારા મમ્મીના ને એના મકાન પાડી અને સાઈડમાં પાછા બનાવે છે. આ છે ને એ મોટો ગોદામ બનાવ્યો છે, વાડી બધું થાય ને એ માલ ભરવાનો. અને બીજો છે, જો બીજો આ છે ગોદામ, જો આ પણ કેવડો મોટો ગોદામ છે. અને આ બધું છે ને અહીંયા બહાર આ બધું ફર્યું થશે, સંડાસ બાથરૂમ નવા થશે. અને જો આ પણ અમારા નવા જ મકાન હતા, આમાં પણ ફર્નિચરવાળું જ હતું પણ પછી થોડુંક ફેરફાર કર્યો. એટલે આ છે હવે રસોડું. જો રસોડું પણ બહુ મોટું થઈ જશે. તો મારા મમ્મીના ને એના મકાન છે ને એમાં થોડુંક ઓલા પહેલાંના જૂના ટોળાના હોય ને તો એ માલ ભરવામાં હાલે એમ નહોતા, એટલે બધે પાડી અને બહુ ઝાઝો ખર્ચો થશે આમાં, કારણ કે જગ્યા બહુ મોટી છે ને. તો અહીંયા જો કહેવાય ને કે આ અમારી બાળપણની ભૂમિ છે. અહીંયા અમે મોટા થયા. આ બે ગોદામ બની ગયા ને અમારા નાના પેલા જૂના છે ને મોટા મોટા રૂમ હતા. અહીંયા અમારી બેઠૂઠ હતી, અહીંયા અમે બધા રમતા. એટલે હવે આ બધું બદલી ગયું છે, પણ વર્ષો બી એટલા થઈ ગયા છે ને તો અત્યારે છે ને અત્યારનું જૂનું કામ થોડુંક બાંધકામ હતું એ તોડી અને આખા મકાનનું રિનોવેશન, એટલે આખું મકાન જ નવું બને છે. એટલે મકાન બની જશે ને એટલે બહુ મસ્ત દેખાવ આવશે, કારણ કે આ જગ્યા એટલી મોટી હતી ને કે આમાં જે પ્લાન કરવો હોય ને પ્લાન થઈ જાય. તો આજે મને એમ થયું કે ચાલો હું મારા ગામડે આવી છું, મારા મમ્મીના ઘરે, તો તમને બધાને પણ મારું ઘર કેવું છે એ બતાવું. અને કારણ કે આપણું જે બાળપણ જીવીતું હોય ને કોઈ દી ભૂલાય જ નહીં એમ. એટલે અહીંયા મારું બાળપણ, અહીંયા મારી યાદો બધું જ છે. એટલે જો આ અરીસો તો એટલો જૂનો છે ને કે દોડી દોડી અને અમે છે ને આ અરીસામાં તૈયાર થવા આવીએ. પછી મમ્મી એમ કે ઉઠીને સીધું અરીસામાં, ઉઠીને સીધું અરીસામાં. હજી આ અરીસો જો સાચવો છે. એટલે આ બધી છે ને એટલું યાદ છે અમારી કે હવે બહુ સરસ થઈ જાય, બધું સરસ થઈ જશે. અહીંયા સંડાસ બાથરૂમ હતા એટલે એ બધું પાડી અને પાછું નવું કરવાના છે. એટલે આનંદ પણ થાય અને એમ થાય કે આપણે બાળપણ અહીંયા વિતાવ્યું હોય કેવું બધું. તો સારું, ચાલો તો તમને મારું ઘર બતાવી દીધું. તો ફરી મળીએ એક નવી વાત સાથે અને એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ.